એએમસીની કારોબારી બેઠકમાં સુભાષ બ્રિજ મામલે ગરમાવો આવે છે। સુભાષ બ્રિજને નવો બનાવવાનો નિર્ણય બન્યો છે વિવાદિત। સુભાષ બ્રિજ નવો બનાવવા અંગે અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો। કરોડોના પ્રોજેક્ટની શાસકોને ખબર જ નથી। આટલો મોટો નિર્ણય લેવાયો છતાં અમને જાણ જ નથી કરાઈ। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને અધિકારીઓથી જવાબ માંગ્યો છે। બ્રિજ નવો બનાવવાનો નિર્ણય અમને સમાચાર માધ્યમોથી મળ્યા છે। ભૂતકાળમાં કરાયેલા ઇન્સ્પેક્શનમાં સંપૂર્ણ તપાસ નહોતી કરાઈ। 30 કરોડથી વધુના ટેન્ડર પહેલા શાસકો સાથે કરવી પડશે ચર્ચા। મારી પણ લાગણી હતી કે આવા કોઈ મોટા પ્રોજેક્ટ હોય તો કમસે કમ ડિઝાઇન બન્યા પછી અમારી સાથે સંકલન થાય તો ભવિષ્યમાં બીજા કોઈ પ્રોબ્લેમ ઉદ્ભવ થતા હોય એ ના થાય અને અમને પણ આવા મોટા પ્રોજેક્ટ વિશેની જાણકારી મળે। એ માટે આજે કમિટીમાં કહેવામાં આવ્યું છે કે આવા 30 કરોડ કરતાં વધારે જે રકમના કામ હોય આ તમામ કામમાં ડિઝાઇન થઈ ગયા પછી એટલે કે ટેન્ડર બહાર પાડતા પહેલાં એક વખત જવાબદાર લોકો સાથે ચર્ચા કરવામાં આવે। સર 238 કરોડનો સુભાષ બ્રિજનો જે નવો નિર્ણય થયો એ મામલે વહીવટીતંત્રે આપની સાથે કોઈ પરામર્શ કર્યો તો આપને વિશ્વાસમાં લીધા હતો? અમે લોકોની જ્યારે નિમણૂક થઈ એ પછી રાઉન્ડ માટે અમે ત્યાં આગળ ગયા હતા ત્યારે કામગીરી બંધ હતી। એ પછી ગઈકાલે જ અમને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ બ્રિજ જે છે એની અંદર પિલર્સ છે એમાં તિરાડ પણ પડેલી છે અને જેને કારણે આવનાર દિવસોમાં અત્યારે જે હયાત કામગીરી ચાલી રહી છે એને બદલે એને નવો બનાવવા માટેની વિચારણા ચાલુ છે। સમયની જરૂરિયાતને અનુસંધાને જે તે સમયે આ ટેન્ડર ઈપીસી મોડ પર લેવામાં આવ્યું હતું, મંગાવવામાં આવેલું હતું, જેની અંદર કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ જવાબદારી હોય છે કે તેણે સંપૂર્ણ ડિઝાઇન કરી અને મંજૂર કરાવી અને પછી આગળ કામગીરી કરાવવાની થતી હોય છે। જ્યારે કામગીરી શરૂ કરી એક બાજુ ડિમોલિશનની કામગીરી ચાલતી હતી અને ડિટેલ ટેસ્ટિંગની કામગીરી થઈ ત્યાર પછી એવું જણાવેલું હતું કે આની અંદર કોલમને એટલે પિયરને રિપ્લેસ કરી દેવા વધારે હિતાવહ જણાય છે, જેથી કરીને કન્ટિન્યુઅસ 100 વર્ષના લાંબા ગાળાનું આયોજન થઈ શકે।